જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. પરોઠા, રાઈસ કોઈની પણ સાથે સર્વ કરી શકાય. બનાવવું એકદમ સરળ અને બની પણ જાય ફટાફટ. તો પછી ચાલો આપણે પણ ફટાફટ જોઈ લઈએ કે આ ફટાફટ બનતી અને ચટપટી એવી ચના દાળ તડકા કઈ રીતે બનાવાય છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે ચણાની દાળને પલાળીશું. આજે મેં 1 કપ ચણાની દાળ લીધી છે અને તેમાં 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલી મગની પીળી દાળ એડ કરી છે. જો તમને મગની દાળ પસંદ ના હોય ને તો તે તમે સ્કીપ પણ કરી શકો છો. અને આજે મેં મગની જે દેશી મોગર આવે છે ને તેનો ઉપયોગ કર્યો છે, એટલે તે તરત જ બફાઈ જાય છે. એટલે જ્યારે દાળ બફાઈ જાય ને ત્યારે ચણાની દાળ આખી રહે છે, પણ આ મગની દાળને લીધે દાળમાં એક સરસ ગ્રેવી બને છે. દાળને આપણે બહુ જ સારી રીતે ધોઈ લેવાની છે, એટલે તેની ઉપરની જે ગંદકી ડસ્ટ હોય ને તે બધું જ દૂર થઈ જાય. અને દાળને સારી રીતે ધોઈ લીધા પછી તેમાં 2 કપ આપણે પાણી એડ કરીશું. એટલે કે 1 કપ દાળ લીધી હોય તો તેમાં આપણે 2 કપ પાણી ઉમેરીશું. જો કદાચ તમારી પાસે સમય ઓછો હોય ને તો તમે દાળને ગરમ પાણીમાં ફક્ત 1 કલાક માટે પલાળશો તો પણ તે સારી રીતે પલળી જતી હોય છે. પરંતુ આજે મેં રૂમ ટેમ્પરેચરવાળા નોર્મલ પાણીનો ઉપયોગ કર્યો છે, તો દાળને ઢાંકી અને લગભગ 2 કલાક સુધી હું તેને પલાળવા દઈશ. અને હવે લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો ચાલો હવે એકવાર આપણે ચેક કરી લઈએ કે દાળ સારી રીતે પલળી છે કે નહીં. તો આ રીતે દાળ હાથમાં લઈ અને નખની મદદ વડે તેને તોડીને જોઈશું. જો આ રીતે ઇઝીલી તેના ટુકડા થઈ જાય ને તો આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. લગભગ 1 ઇંચ જેટલું આદું છોલીને ટુકડા કરીને એડ કરીશું અને સાથે 4 થી 5 કળી લસણને ખલમાં એડ કરી અને સારી રીતે ક્રશ કરીશું. તેની પેસ્ટ નહીં બનાવીએ, લગભગ આ રીતે. હવે એકદમ મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે અને વજનમાં જોઈએ તો તે 250 ગ્રામ છે. તેને એકદમ ઝીણી સમારી લીધી છે. સાથે જ 1 મોટું ટામેટું અને જે વજનમાં 200 ગ્રામ છે અને તેને પણ મેં આ રીતે ઝીણું સમારી લીધું છે. આ દાળને જો તમે ડાયરેક્ટ કુકરમાં બનાવો ને તો તે ઘણી ઝડપથી બની જતી હોય છે. તો કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ જ મીડિયમ રાખવાની છે અને તેલ અને ઘી જ્યારે સારી રીતે ગરમ થઈ જાય ને તે પછી તેમાં 5 ચમચી રાઈ, 5 ચમચી સૂકી મેથીના દાણા, 5 ચમચી જેટલું જીરું, 1 ઇંચ તજનો ટુકડો, 1 થી 2 તમાલપત્ર, 3-4 લવિંગ, જે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવી હતી ને તે તેમાં એડ કરીશું અને સાથે જ 10 થી 12 મીઠા લીમડાના પાન. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું. પછી તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને તે પછી જે આપણે ડુંગળી સમારીને તૈયાર કરી હતી ને તે ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને લગભગ 2 મિનિટ સુધી સાતળી લઈશું. અને તે પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને પછી બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી તેમાં સૂકા મસાલા એડ કરીશું. તો 5 ચમચી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એટલે કે 1 ચમચી મીઠું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો. અને તે પછી ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ 2 મિનિટ સુધી સાતળી લઈશું. અને સારી રીતે સાતળ્યા પછી તેમાં એડ કરવાની છે ચણાની દાળ, જે આપણે પહેલેથી જ પલાળીને રાખી છે. થોડું નજીકથી ચેક કરીને બતાવું કે દાળ કેટલી સારી પલળી છે. તમે જોઈ શકો છો કે દાળ એકદમ જ તરત તૂટી રહી છે, એટલે કે આપણી દાળ 2 કલાકમાં જ બહુ જ સારી રીતે પલળી ગઈ છે. જે પાણીમાં આપણે દાળ પલાળી હતી ને તેને બિલકુલ જ ફેંકીશું નહીં. તે પાણીના ઉપયોગથી જ આપણે દાળને બાફી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. પાણી થોડું ઓછું લાગી રહ્યું છે તો હું તેમાં અડધો કપ બીજું પાણી એડ કરી રહી છું. એટલે કે 1 કપ ચણાની દાળ છે
તો તેની સામે આપણે 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે અને પછી તેને ઢાંકણ વડે ઢાંકી અને કુકરમાં 2 વિસલ વાગે ને ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું અને તે પછી ગેસની સ્વિચ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈશું અને જ્યારે તે સંપૂર્ણ ઠંડુ થઈ જાય ત્યારે આ રીતે એકવાર તેને ચેક કરીશું અને તે પછી જ આપણે તેને ખોલીશું. કુકર ખોલતાની સાથે જ સુગંધ તો ઘણી જ સારી આવી રહી છે અને દેખાય છે કે દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે. જેમ દાળ થોડી ઠંડી થશે ને તેમ થોડી જાડી પણ થઈ જશે. તો ચાલો એકવાર ચેક પણ કરી લઈએ કે દાળ બફાઈ તો ગઈ છે ને. તો આ રીતે દાળને દબાવીને જોઈશું. એકદમ સરસ રીતે દાળ દબાઈ રહી છે, એટલે કે દાળ પરફેક્ટલી બફાઈ ગઈ છે. પછી તેમાં લગભગ 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ ગરમ મસાલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો ત્યાંથી તે તમે જોઈ શકશો. તે પછી તેમાં લગભગ 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ અથવા તો નાનું એવું અડધું લીંબુ નીચોવીશું. થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને પછી ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. આજે આપણે બનાવીએ છીએ દાળ તડકા. તો તડકાની તૈયારી. તો એક વઘારિયામાં આપણે લગભગ 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી લેવાનું છે અને બંને વસ્તુ જ્યારે ગરમ થઈ જાય ને તે પછી તેમાં એડ કરીશું 5 ચમચી જેટલું જીરું અને સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી. અને જ્યારે કસૂરી મેથીનો કલર થોડો ચેન્જ થઈ જાય તે પછી 1 લાલ સૂકું મરચું તેમાં એડ કરીશું અને તે પછી લગભગ 10 સેકન્ડ સુધી તેને સાતળ્યા પછી 1 લીલું મરચું તેમાં એડ કરીશું અને તેને પણ લગભગ 10 થી 15 સેકન્ડ સુધી સાતળી લઈશું અને છેલ્લે અડધા ઇંચ જેટલું આદુને આ રીતે લાંબુ સમારીને તેમાં એડ કરીશું અને પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તે પછી તેમાં 1/8 ટીસ્પૂન અથવા તો ચપટી જેટલું જ લાલ મરચું એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે આપણો દાળ તડકા માટેના તડકા બનીને બિલકુલ રેડી થઈ જશે. અને તે પછી આ તડકાને એડ કરીશું ગરમા ગરમ દાળમાં. જ્યારે દાળને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળીએ ત્યારે ગાર્નિશ માટે આ થોડા તેલને રહેવા દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો તમને દાળ થોડી જાડી લાગતી હોય ને તો આ સમયે તેમાં થોડું પાણી એડ કરી અને 2 મિનિટ માટે તેને ઉકાળી લઈશું, એટલે દાળ બનીને બિલકુલ રેડી થઈ જશે. પરંતુ મને તો દાળની આ થિકનેસ બિલકુલ જ પરફેક્ટ લાગી રહી છે. તો હવે દાળને હું લઈ લઈશ એક સર્વિંગ બાઉલમાં અને તમે જોઈ શકો છો કે ફક્ત 2 જ વિસલમાં દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તૂટી પણ નથી અને તેમાં થોડી ગ્રેવી પણ બની છે. સર્વ કરતાં પહેલાં તેને ગાર્નિશ જરૂર કરીશું. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Take care. Thank you.